અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો. આપણે જે ચકલી સર્કલ અને હેવમોરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો. પાછળથી બસે મને ઠોકી, એટલે તમે જોઈ શકો છો કે રાઈટ સાઈડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી. હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું, તો એના લીધે એવું છે કે કાં હું ઉછળીને પેલી બાજુ પડત, એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ. અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈ ને પેલા ભાઈએ બ્રેક મારી લીધી, એટલે કોઈ જાનહાનિ નથી થઈ. ગાડીમાં સારું એવું નુકસાન થયું છે, નથી ડ્રાઈવરને વાગ્યું, નથી મને પણ કોઈ જરાક નાની અમથી ખરોચ, બાકી કશું જ નથી. એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન, કોઈને વાગ્યું નથી, કોઈ જાનહાનિ નથી, ગાડીમાં નુકસાન છે જે છે. હા, પાછળ જ અડી છે, ના રહ્યું રાઈટ સાઈડ પાછળથી આમ કઈ નામ બેંગ વાગ્યું, પાછળથી બેંગ વાગી. સાહેબ એ તો હવે એમને જ ખબર, એમની સાથે કોણ કોણ છે, શું છે શું નહીં. નુકસાન તો સાહેબ તમે જોઈ શકો છો, સારું એવું છે. હવે જોઈએ, એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી જે પ્રમાણે. એ પોલીસ બસ 100 નંબરમાં ફોન કર્યો છે હમણાં. શું નામ છે તમારું? કૌશલ લાખાણ. હા, કેટલી ફાસ્ટ ગાડી ચલાવતો હતો? ના, ગાડી નોર્મલ સ્પીડ હતી, હા, કારણ કે હું બ્લાઇન્ડ સ્પોટ દેખાઈ નહીં ગાડી મારાથી. મારે ટર્ન લેવો હતો, મેં થોડી કંટ્રોલ કરી ગાડી નીકળી ગઈ, થોડી અડી ગઈ. બ્રિજ ઉપર તમે ટર્ન લઈ રહ્યા હતા અને એટલે ખાલી સાઈડ હતો ટર્ન દબાવતો હતો, પણ ગાડી એકદમ બ્લાઇન્ડ સ્પોટ દેખાય નહીં મિરરમાં. બસની અંદર પેસેન્જરો હતા અને કંડક્ટર નથી. કંડક્ટર વગર તમે ગાડી ચલાવતા હતા? કોલેજમાં કંડક્ટર નથી આપતા, બસ જરૂર નથી પડતી. કંડક્ટર છે જ નહીં. કોની બસ છે? ભાઈન પટેલ. હા, ભાઈન પટેલ. શું અને કઈ કંપનીમાં કઈ ચાલે છે? કોલેજમાં ચાલે છે. કોલેજમાં ચાલે છે, એટલે વિદ્યાર્થીઓ હતા અંદર? હા હા. એટલે વિદ્યાર્થીઓને તમે અહીંયાથી ગાડી પસાર કરી હતા, કંડક્ટર જાવડો હતો નહીં, અડફેટમાં ગાડી લીધી, કોઈ દુર્ઘટના કરે, કોઈની જાન જાય તો? એમાં તો કંઈ થાય નહીં એવું તો. એવું કંઈ થાય ના કંડક્ટર. શું નામ છે તમારું? આકાશ રાઠવા. લાયસન્સ છે તમારા પાસે? છે.